હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવતા એવા હકાભા ગઢવી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી અંગે વર્ણન કરી હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પિટલની સુવિધાઓ અંગે ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે રાજકોટનો સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે। ગુજરાતીમાં એક કહેવત છે ને કે હલકું લોહી હવાલદારનું, જેનો મતલબ થાય છે કે સક્ષમ અને નિર્બળ વ્યક્તિની લડાઈમાં વાંક તો નિર્બળનો જ ગણાય। ત્યારે આવું જ કંઈક જોવા મળ્યું। રાજકોટમાં તકે વાત કરીએ તો હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવતા એવા હકાભા ગઢવી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી અંગે વર્ણન કરી હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પિટલની સુવિધાઓ અંગે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે રાજકોટનું સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે। સરકાર દ્વારા તો પૂરી દવાઓ આપવામાં આવે છે, પણ અહીંના ડોક્ટરો દર્દીઓને પૂરતી દવાઓ આપતા નથી। સિટી સ્કેનમાં પણ 4 થી 5 કલાક જેટલો સમયગાળો લાગે છે। ત્યારે આ તકે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા સિવિલ હોસ્પિટલના MRI વિભાગના ડોક્ટર હિરલ હાપાણી સાથે વાત કરતા ડોક્ટર દ્વારા જણાવ્યું હતું કે જે રીતે હકાભા ગઢવી દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલની છબી ખરડવાનો પ્રયાસ કર્યો તે બહુ દુઃખની બાબત છે। અમારા દ્વારા હકાભા ગઢવીના દર્દીને કોઈ પણ જાતની અસુવિધાઓ આપવામાં આવી નથી। તમામ સુવિધાઓ સાથે તેમના પેશન્ટનું MRI અને સિટી સ્કેન કરવામાં આવ્યું છે। સાથે જ હકાભા ગઢવી છે જે હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવતા અને વગવાળા વ્યક્તિ છે, તેથી તેઓના પેશન્ટને અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપી અને દર્દીઓની વચ્ચેથી તેમનો વારો લેવામાં આવ્યો છે, છતાં પણ તેઓને શું પેટમાં દુખ્યું તેનું અમને ખબર નથી। સાથે જ અમારી પાસે હકાભા ગઢવીના પેશન્ટને કેટલા વાગે લઈ આવવામાં આવ્યા હતા અને કેટલા વાગે અમે રિપોર્ટ આપ્યો તેના પણ CCTV ફૂટેજ પુરાવા અમારી પાસે છે। સાથે જ તેમની સાથે રહેલા લોકો દ્વારા અમારી સાથે ગેરવર્તન જે રીતે કર્યું છે તેના પણ સંયોગિક પુરાવા અમારી પાસે છે। ત્યારે દર્દીઓ દ્વારા પણ ઇન્ડિયન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારી કામ છે એમાં થોડો વિલંબ તો થતો જ હોય છે। સાથે જ સિવિલ હોસ્પિટલમાં બધી સુવિધાઓ સમયસર મળતી જ રહે છે, પણ ક્યાંક થોડાક સ્ટાફના અભાવે સુવિધાઓમાં પણ ક્ષતિ રહેતી હોય છે। ત્યારે હવે આ મામલે ઉચ્ચ સ્તરીય કોઈ પગલાં લેવાય છે કે પછી હકાભા ગઢવી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ બંને વચ્ચે ચાલતો વિવાદમાં ઘરનો ગોળ જેમ ઘરમાં ચોરી ખવાઈ જાય તેવી રીતે બંધ બારણે વાત બંધ થઈ જાય છે કે શું, તે હવે જોવું રહ્યું। હાસ્યની દુનિયામાં અનેરું નામ ધરાવતા હકાભા ગઢવી દ્વારા એક સોશિયલ મીડિયામાં વિડીયો પ્રસારિત કરી રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેના ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે સિવિલના ડોક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું। મેડમ, એક જે હાસ્ય કલાકાર હકાભા ગઢવી છે તેમને એક વિડીયો જાહેર કર્યો છે, સિવિલને લાલિયાવાડી ગણાવી છે, શું સમગ્ર હકીકત હતી ને કઈ આખો બનાવ બન્યો હતો? 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં સિટી સ્કેન વિભાગમાં આવેલું હતું, એ ટ્રોમાનું દર્દી હતું અને એમને પ્લેન બ્રેઇન સ્કેન કરાવવાનો હતો। 11:20 પેશન્ટ આપણે સિટી સ્કેન વિભાગમાં એન્ટર થયું હતું અને એ જે તે સમયે ઓલરેડી એનેસ્થેશિયાની અંદર કોન્ટ્રાસ્ટ સ્ટડી એક ચાલી રહ્યો હતો, એક ગળાની તપાસ ઓલરેડી ચાલી રહી હતી ગરીબ દર્દીની। તો આપણે એનેસ્થેશિયા અને કોન્ટ્રાસ્ટ વાળા દર્દીને વચ્ચેથી તો ઉતારી ન શકીએ, એટલે એ દર્દીનું પતાવીને તરત જ આપણે આ દર્દીને અંદર લઈ લીધું હતું સ્કેનમાં, પણ એ પેશન્ટ હલતું હતું। 11:49 આપણે અંદર લીધું હતું, પણ હલવાના લીધે એમને 12 વાગે પાછું બહાર કાઢવું પડ્યું અને પછી આપણે CC વાળા સાહેબને ફોન કર્યો અને એ લોકોએ અંડર એનેસ્થેશિયા ફરીથી આ પેશન્ટનું સ્કેન કરાવડાવ્યું અને આ આખું સ્કેન પતી ગયો, પેશન્ટ ભાનમાં આવ્યો ત્યારે તો આપણે રિપોર્ટ પણ એમને આપી દીધો હતો અને 1:20 તો પેશન્ટ આ વિભાગને મૂકી પણ દીધો હતો। 11:20 આવ્યો, 1:20 તો અંડર એનેસ્થેશિયા મુકાઈ પણ ગયો હતો આ વિભાગ અને રિપોર્ટ પણ એમના હાથમાં હતો। એટલે આપણા તરફથી કોઈ બીજી ડિલે નથી થઈ, પણ ઓલરેડી એક પેશન્ટનો સ્કેન ચાલુ હતો અને એ પણ અંડર એનેસ્થેશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ સાથે વચ્ચેથી એમને ઉતારી ન શકીએ, તો એટલી જ વેઇટિંગ એમને કરવી પડી હતી। એમાં બીજો કોઈ એમને રાહ જોવાનો પ્રશ્ન આવતો જ નહોતો। ધન્યવાદ। તો આ હતા રાજકોટ સિવિલ જે MRI વિભાગના ડોક્ટર છે, એમની સાથે આપણે અહીંયા દર્દી છે, આપણે એમની સાથે વાત કરીશું। દર્દીનું શું કહેવાનું છે કે કઈ રીતનો વારો આવતો હોય છે, કયા કેટલી તકલીફો પડતી હોય છે, જે બાબતે જે MRI સેન્ટર વિભાગ છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો, ત્યારે કેટલાક દર્દીઓ આપણી સાથે જ એમની સાથે વાત કરીશું। માસી, શું કહેશો, MRI કરવા આવો છો, કેવી તકલીફ કોઈ પડે છે કે નથી પડતી? અમારે તો સિટી સ્કેન કાલ કરાવ્યો તો થઈ ગયો છે। કોઈ તકલીફ પડે છે કે કઈ તકલીફ નથી પડતી? તમે પહેલી વાર આવ્યો છો? પહેલી જ વાર। તમે શું કહેશો? દીકરી છે, દીકરાની દીકરી કાલે હલી ગઈ હતી તો ફોટો આવ્યો નથી, હવે આજે જ લેશે ને
તો કે કાલે સવારે આવજો કાલના હેરાન થાય છે સવાર તો આ હતા રાજકોટ સિવિલ વિભાગના એમઆરઆઈમાં આવેલા દર્દીઓ, જેમનું કહેવું છે કે તકલીફો થોડી ઘણી પડે છે, કારણ કે સરકારી તંત્ર છે તે થોડી ઘણી સરકારી તકલીફો પડતી હતી, તકલીફો છે તે પડતી હોય છે, કારણ કે સરકારી તંત્રમાં થોડું જે સ્ટાફનો અભાવ હોય છે, સિસ્ટમનો થોડો અભાવ હોય છે. ત્યારે હાલ જે હકાભા ગઢવી દ્વારા વિડીયો વાયરલ કર્યો છે તેને ભારે એક તહેલકો મચાવ્યો છે સોશિયલ મીડિયા સહિત કેટલાય વિભાગોમાં કે ભાઈ મીડિયાઓમાં પણ મચાવ્યો છે કે ભાઈ જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી છે ત્યારે ડોક્ટર દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે કે આ કોઈ અમારી લાલિયાવાડી નહોતી, વચમાંથી તે પેશન્ટને હકાભાના જે બહેન છે તેને વચમાંથી અમે લીધા હતા, છતાં પણ તેમને કોઈના કોઈ પેટમાં દુખાવો થયો, જેના હિસાબે એમના વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે જે સિવિલ અધિક્ષકના વડા જે છે તે બાબતે પગલાં પણ લેવામાં આવશે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.